જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 9 એમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 12માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 56થી S39ની અંદર એટલે કે 59 સુધીના પ્રશ્નો આવી ગયા હતા. હવે પ્રશ્ન નંબર 60થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 60નું વિધાન આ રીતનું છે. પાઠ અહીંયા આજે છેલ્લો પૂરો થઈ ગયો, પછી સ્વાધ્યાય ચાલશે. તો પ્રશ્ન નંબર 60નું વિધાન છે સવર્ગ સંયોજનોની ઉપયોગિતા. સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગો જણાવો. આ બેનો અર્થ એક જ થાય. અનુપ્રયોગ એટલે થિયરી સાબિત થયા પછી એના ઉપયોગો, એમ અનુપ્રયોગ અનુપયોગ એમ. ચલો ધ્યાન અહીંયા રાખજો. તો અહીંયા ઉપયોગિતા મેં તમને કેમેસ્ટ્રીમાં વારંવાર કહ્યું છે, કોઈ પણ વસ્તુના ગુણધર્મો ઉપયોગો આવે ત્યારે એ કોઈ લિમિટેડ વસ્તુ નથી, એ અનલિમિટેડ વસ્તુ છે. એમાં આપણે જેટલા ઉપયોગો ગુણધર્મો લખીએ એટલા ઓછા પડે, બરાબર. તો અહીંયા ઘણા બધા ઉપયોગો છે, પણ આપણે એમાંથી એ જ ઉપયોગો લખવાના છે કે જે ચોપડીમાં આપેલા હોય. કેમ? તો ચોપડી બહારના જો કદાચ તમે લખશો અને પેપર ચેકરને એ નહીં આવડતા હોય તો એ ખોટા આપી દેશે. કારણ કે કેમેસ્ટ્રી એ ખાલી 108 તત્વોનું વિજ્ઞાન નથી, એની વિવિધતાનું વિજ્ઞાન છે. રોવાલ્ડ હોફમેને કહ્યું હતું ને, બરાબર. તો આવી પરિસ્થિતિમાં આપણે આને યાદ રાખવાની એક ટ્રીક, તો પહેલો તો પરિચય લખીશું કે વનસ્પતિ અને પ્રાણીઓના દૈહિક બંધારણ તથા દેહ ધાર્મિક ક્રિયાઓ ઉપરાંત દૈનિક જીવનમાં સવર્ગ સંયોજનો અનેક વિવિધ ક્ષેત્રે ઉપયોગી છે, જેના કેટલાક ઉદાહરણો નીચે આપેલા છે, જે સવર્ગ સંયોજનોનું મહત્ત્વ, ઉપયોગિતા અને અનુપ્રયોગો જણાવે છે અથવા તો દર્શાવે છે. ફરીથી બોલો, શું લખીશું? તો વનસ્પતિ અને પ્રાણીઓના દૈહિક બંધારણ અને દેહ ધાર્મિક ક્રિયાઓ ઉપરાંત દૈનિક જીવનમાં સવર્ગ સંયોજનો અનેક વિવિધ ક્ષેત્રે ઉપયોગી છે, જેના કેટલાક ઉદાહરણો નીચે પ્રમાણે છે, જે સવર્ગ સંયોજનોનું મહત્ત્વ અને ઉપયોગિતા દર્શાવે છે. તો હવે એને યાદ રાખવા માટે હવે કયા આપણે ક્ષેત્રો અહીંયા દર્શાવવાના છે એને યાદ રાખવા માટે આરપી, જેયુડી, અરે કેમ આમ થાય છે, જેયુડી 80, આરપી, જેયુડી 80K, સીટીપી, બરાબર. ફરીથી આપણે થોડું વ્યવસ્થિત લખી નાખીએ. આરપી જેમ જ કેમ લોચા વાગે છે આજે, જેયુડી 80K, સીટીપી. જોજો હવે અહીંયા આપણે પહેલું તો આ યાદ રાખવું પડશે ને. તો યાદ રાખવા માટે રેલવે પોલીસ જુડશે મેં ભેગું લખી નાખ્યું. આ બે થઈને જુ, આ ડ, પછી આ બે થઈને સે, કે સીટી પકડશે, બરોબર. સીટી પકડશે. હવે ભાઈ આમાં છે ને એક ટ્રીક, આ ટ્રીક હું મારે જે ટ્રીક બનાવું છું મારા દૈનિક જીવનના એક્સપિરિયન્સ ઉપર બનાવું છું. 2 મિનિટ લઉં છું. થોડો એક રસપ્રદ કિસ્સો છે. હું 10મા ધોરણમાં હતો અને મારા મોટા ભાઈ 12મા ધોરણમાં હતા, બરાબર. અમે બંને જણા, હવે મારું વતન મહેસાણા અને મારા બધા સંબંધીઓ પાટણ પણ રહે અને મહેસાણા પણ રહે. તો અમારે એક કાકા મહેસાણા રહેતા હતા, તો અમે બંને જણા એમના ઘરે, પાટણ રહેતા હતા, તો એમના ઘરે ગયા. ત્યાં 2-3 દિવસ રોકાયા હતા. અમારું બંનેનું 10માનું, મારું 10માનું ને એમનું 12માનું વેકેશન હતું. પછી અમે ફરતા ફરતા રેલવે સ્ટેશન ગયા. એટલે રેલવે સ્ટેશન આજથી 25 વર્ષ પહેલાંની વાત છે, 30 વર્ષ, 1990-91ની વાત છે. એટલે 30 વર્ષ આપણે પકડીને ચાલીએ તો આટલું બધું ડેવલપમેન્ટ નહીં, આટલું બધી સ્ટ્રિક્ટનેસ નહીં, પણ તેમ છતાં અમુક તો નિયમોનું પાલન થતું હતું. તો અમે રેલવે સ્ટેશન ઉપર બાંકડા ઉપર બેઠેલા અને પાછળ જ પેલો રૂમ હતો. હવે વી વેર એટ દેટ ટાઈમ વી વેર પ્રી મેચ્યોર્ડ, વી ડુ નોટ નો એનીથિંગ અબાઉટ રેલવેઝ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન.
તો પાછળ એક રૂમ હતો જેને કાચનો દરવાજો હતો. હવે કાચના દરવાજાથી અંદરથી એક વ્યક્તિએ ખખડાવ્યું. આમ ખખડાવી એટલે અમે જે બાકડા ઉપર બેઠા હતા અમે જોયું. હવે એકદમ નીરવ શાંતિ આખા રેલવે સ્ટેશન ઉપર, બહુ જ જૂજ પબ્લિક હતી, ભાગ્યે જ કોઈ જોવા મળે. તો મેં પાછળ જોયું બંને ભાઈઓએ. તો પહેલાં એમ ઇશારો કર્યો કે દરવાજો ખોલો ને. એટલે અમને એમ કે ભૂલથી કોઈ રેલવેનો કર્મચારી હશે, અંદર ભરાઈ ગયો, કોઈ બંધ કરીને જતું રહ્યું. પેલો અમે ખોલી નાખ્યો. ખોલીને અમે તો ત્યાં બેઠા પાછા, પેલો જતો રહ્યો. પછી ધીરે પોલીસ આવી, રેલવે પોલીસ હોય ને ત્યાં. તો અમે ત્યાં બેઠા હતા એટલે અમને જ પૂછ્યું ભાઈ આની અંદર માણસ હતો ક્યાં ગયો? એટલે મેં કીધું તો જતો રહ્યો. તો કે કોને દરવાજો ખોલ્યો? તો કે અમે ભૈયા કે અમે બે. તો કે ટિકિટ લીધા વગર બેઠો હતો ને, હવે તમે બેસી જાઓ કે. અમને બેન બેહાડી દીધા હતા અંદર. તો એ તો ખાલી એને અડધો કલાક બેસાડે, અમે તો અમે ટાઈમ પાસ કરવા ગયા હતા. પછી છોડી મૂક્યા. પણ જોજો અહીંયા એની ઉપરથી આ ટ્રીક છે. રેલવે પોલીસ આપણને મારશે. દાખલા તરીકે તમે ટિકિટ નથી લીધી તો એ મારવા આવશે, તમે દોડશો, તમારી પાછળ પડ્યો છે તો એ મારશે કે સીટી વગાડશે એમ. તો રેલવે પોલીસ જોડશે કે સીટી પકડશે, એની ઉપરથી ટ્રીક છે. તો જોઈએ આપણે એના શબ્દો વર્ડિંગ કરી નાખીએ એટલે આપણો આ પ્રશ્ન એકદમ સહેલો થઈ જાય. તો સૌથી પહેલું આર એટલે રાસાયણિક પૃથ્થકરણમાં. પછી હું ડિટેલિંગ કરું છું તો રાસાયણિક પૃથ્થકરણ. પછી પી ફોર, તો અહીંયા એક મિનિટ, જૈવિક પ્રણાલીમાં આપણે અહીંયા ખાલી પ્રણાલીનો પી લીધો છે, બરાબર. જૈવિક પ્રણાલીમાં. જે ફોર તો ઉદ્યોગોમાં રેલવે પોલીસ જોડશે કે સીટી પકડશે એ પ્રમાણે તમે જોઈએ આપણે. તો અહીંયા આડું અવળું થોડું થઈ ગઈ છે ટ્રીક, મારે લખવામાં આડી અવળી થઈ છે, બરાબર. જે ફોર જે વધારાનો છે અહીંયા ઉદ્યોગોમાં. પછી ડી ફોર ધાતુ કર્મવિધિમાં. પછી એસ ફોર ધાતુ શુદ્ધિકરણમાં. એસ ફોર શુદ્ધિકરણ. આપણે ખાલી શુદ્ધિકરણ જ લખીશું. શેનું શુદ્ધિકરણ? તો ઉપરનો મુદ્દો આપણને કહી દે છે, ધાતુ શુદ્ધિકરણ. પછી ઈ ફોર ઇલેક્ટ્રોપ્લેટિંગમાં. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે ઢોળ ચડાવવાની પ્રક્રિયા. પછી કે ફોર કિલેટ થેરા, પાણીની કઠિનતા, પછી લઈ લઈએ તો પાણીની કઠિનતાના માપનમાં. પાણીની કઠિનતાના માપનમાં. સી ફોર કિલેટ થેરાપી. સી ફોર, એક જ મિનિટમાં ભાઈ જોઈ લઉં. તો આ સીટી એ સીટી ભેગું છે કિલેટ થેરાપી, એટલે અહીંયા આપણે લઈશું રોગોની સારવાર. અને પી ફોર ફોટોગ્રાફી. પી ફોર ફોટોગ્રાફી. તો આમ 2, 4, 6, 8 અને 9 આર્ટિકલ લખવાના છે. એટલે આપણે ટ્રીકમાં થોડો સુધારો કરી દઈએ. અહીંયા જુડશેનો જે યુ ભેગો કરી નાખીએ. તો જે યુ, જેમાં જે વધારાનો, યુ એટલે ઉદ્યોગોમાં. પછી સે, તો એ તો ભેગું એટલે આમ જુદું જ રાખવાનું, શુદ્ધિકરણ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ. એના સીટી બે ભેગું કરી નાખીએ. સીટી, તો અહીંયા પણ સીટી. અને સીટી એટલે કિલેટ થેરાપી. કિલેટ થેરાપી એટલે રોગોની સારવાર. કિલેટ જેમ એલોપેથિક થેરાપી છે, આયુર્વેદિક થેરાપી છે, યુનાની થેરાપી છે, એમ કિલેટ થેરાપી છે, કેમોથેરાપી છે, પછી રેડિયોથેરાપી છે, એના ફોટોગ્રાફી. તો હવે આમાંથી આપણે બહુ જ ઓછી વસ્તુ યાદ રાખવાની રહે ભાઈ. આમાંથી ખાસ જે આની પછી જે મેં એસક્યુ લખ્યા છે એને ખાસ યાદ રાખજો, એમાંથી એમસીક્યુ બહુ પૂછાય છે. તો સૌથી પહેલાં જોઈએ તો રાસાયણિક પૃથ્થકરણમાં બોલો તમને કોઈ ધાતુ આપી છે. આપણે આગળ 8મો 9મો 2 પાઠ એટલે કે પૂરા કર્યા. તો સંક્રાંતિ ધાતુ હોય તો એ સંક્રાંતિ ધાતુ બોલો લિગેન્ડ સાથે જોડાય ત્યારે એમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજનના આધારે એ ચોક્કસ રંગ દર્શાવે. તો જોઈશું અહીંયા. તો વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનમાં માત્રાત્મક અને ગુણાત્મક રાસાયણિક પૃથ્થકરણમાં સવર્ગ સંયોજનો ઉપયોગી છે. જેમ કે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ, DMG, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ અથવા આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ ક્યુપ્રોન વગેરે જેવા બહુદંતી લિગેન્ડ જ્યારે સંક્રાંતિ ધાતુ આયન સાથે જોડાય ત્યારે વિવિધ રંગના કિલેટ સંવર્ગ સંયોજનો બનાવે છે. કિલેટ સંવર્ગ સંયોજનો બનાવે છે.
અને એ સવર્ગ સંયોજનોના રંગ હવે જુદી જુદી ધાતુ સાથે આ લિગેન્ડ જુદા જુદા રંગ આપે છે, અને એ રંગના આધારે આપણને આપેલા દ્રાવણમાં કઈ ધાતુ આયન હાજર છે એ નક્કી કરવામાં આવે છે. તો બોલો, પહેલું રાસાયણિક પૃથ્થકરણમાં તમારે 2 કિલેટના નામ યાદ રાખવાના છે, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ અને આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ ક્યુપ્રોન. બરાબર, એ બેને જુદી જુદી ધાતુઓ સાથે મિશ્ર કરી એનાથી કિલેટ સંકીર્ણ સંયોજનો બનાવવામાં આવે ત્યારે એ કિલેટ સંકીર્ણ સંયોજનોના જુદા જુદા રંગના આધારે આપણે તેમનું પૃથ્થકરણ કરી શકીએ છીએ. ચલો, એના પછી બીજું, જૈવિક પ્રણાલી. તો જૈવિક પ્રણાલીમાં બંધારણ અને કાર્ય પદ્ધતિ માટે સવર્ગ સંયોજનો ખૂબ જ મહત્વના છે. જેમ કે વનસ્પતિમાં રહેલું વનસ્પતિનું ક્લોરોફિલ અને પ્રાણીઓમાં રહેલું હિમોગ્લોબિન એ અનુક્રમે કોના સવર્ગ સંયોજનો છે? તો ક્લોરોફિલ મેગ્નેશિયમનું અને હિમોગ્લોબિન એફીનું. એ જ પ્રમાણે વિટામિન B12, જોજો, વિટામિન B12 એ સાઇનોકોબાલ એમાઇન છે, એટલે કે કોબાલ્ટ ધાતુનું સાયનાઇડ સંયોજન સાથેનું સંકીર્ણ સંયોજન, જે પેટનિસિયસ એનિમિયાના પ્રતિદ્રવ્ય તરીકે, ભાઈ આ વારંવાર પૂછાઈ ગયું છે, નીચેના પૈકી કયું પેટનિસિયસ એનિમિયાનું પ્રતિદ્રવ્ય છે? તો વિટામિન B12 અથવા તો સાઇનોકોબાલ એમાઇન. એવી રીતે કાર્બોક્સી પેપ્ટિડાઇઝ એ અને કાર્બોક્સી એનહાઇડ્રાઇડ્સ એ પણ એક ઉત્સેચક છે, જે સંકીર્ણ સંયોજનો છે જે ઉત્સેચક તરીકે મહત્વના છે. તો ઉત્સેચક તરીકે કયા સંકીર્ણ સંયોજનો મહત્વના છે? તો કાર્બોક્સી પેપ્ટિડાઇઝ એ અને કાર્બોનિક એનહાઇડ્રેટ્સ. એવી રીતના ઉદ્યોગોમાં, તો જો આપણે ઉદ્યોગોમાં વિવિધ પ્રક્રિયાઓ ઝડપથી કરવી હોય તો એમાં ઉદ્દીપક વાપરવા પડે, અને આપણને ખબર છે સંક્રાંતિ ધાતુઓની વિશિષ્ટ જે ગુણધર્મો છે એના કારણે એમના ચુંબકીય ગુણના આધારે તે સારા ઉદ્દીપક તરીકે વર્તી શકે છે. તો સંક્રાંતિ ધાતુ અને તેના સવર્ગ સંયોજનો, તો એમાં એક સવર્ગ સંયોજન તમારે યાદ રાખવાનું છે, રોડિયમ ધાતુનું છે, RHCl કૌંસની અંદર PH3P કૌંસની બહાર 3 પછી મોટો કૌંસ ઓવર, જેનું IUPAC નામ છે ક્લોરાઇડોટ્રીસ કૌંસમાં ટ્રાયફિનાઇલ ફોસ્ફિન રોડિયમ 1 સંવર્ગ સંયોજન છે. બરોબર, તો એનું એ વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. તો આ વારંવાર પૂછાઈ ગયું છે, વિલ્કિન્સન ઉદ્દીપકનું નીચેના પૈકી કયું સંયોજન વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે ઉપયોગી છે? તો યાદ રાખજો, આ થિયરીમાંથી આવું જ પૂછાય છે ભાઈ, બહુ જ રેર કેસમાં આખી થિયરી પૂછાયેલી છે. એવી રીતે ધાતુ કર્મ વિધિમાં તો આપણે 6થો પાઠ ભણીશું, તેમાં આવશે નિષ્કર્ષણ. ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જેવી ધાતુઓના શુદ્ધિકરણમાં ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમનું સંકીર્ણ સંયોજન બનાવી સાયનાઇડ સાથે એ દ્રાવણને ગાળી લઈએ એટલે બધી અશુદ્ધિઓ જતી રહી. પછી એની અંદર તમે ઝીંક નાખો તો ઝીંક અને ગોલ્ડ અથવા તો ઝીંક અને સિલ્વર અથવા તો ઝીંક અને પ્લેટિનમ વિનિમય કરે, અને જો સંકીર્ણ કોનું બની જશે? ઝીંકનું, અને સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ મુક્ત થાય છે. આપણને અહીંયા આને કઈ પદ્ધતિ કે નિષ્કર્ષણ પદ્ધતિ કહે છે. 6થા પાઠમાં આખી ડિટેલમાં આવશે આના જ વસ્તુ. ચલો, એવી રીતે ધાતુ શુદ્ધિકરણમાં તો ઓલરેડી એ પણ 6થા પાઠમાં આવે છે. નિકલ જેવી ધાતુનું શુદ્ધિકરણ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિથી કરવામાં આવે, અને એના માટે નિકલની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી NiCO4 ટેટ્રાકાર્બોનિલ નિકલ એવું સવર્ગ સંયોજન, જેને ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવાય, આ પણ પ્રવાહી છે. જોજો, એ પ્રવાહીનું નિસ્યંદન કરી નાખીએ તો આપણને 100% શુદ્ધ NiCO4 મળે, અને પછી એનો આયન વિનિમય કરી દઈએ, નિકલની જગ્યાએ ઝીંક ઉમેરી દઈએ અથવા તો બીજું કોઈ ધાતુ ઉમેરી, અથવા તો એનું વિખંડન કરી નાખીએ, ગરમ કરીએ એટલે CO તો શું થશે? વિખંડિત થઈને ઉડી જશે વાયુ તરીકે. તો આપણને 100% તો ગરમ કરી વિખંડન કરતાં આપણને 100% શુદ્ધ નિકલ ધાતુ પ્રાપ્ત થાય છે. તો આને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ કહે છે, જે તમે 6થા પાઠમાં ભણવાના છો હજુ. ચલો, એના પછી ઢોળ ચડાવવા, ઇલેક્ટ્રોપ્લેટિંગ આપણે ઓલરેડી ભણી ગયા 3જા પાઠમાં. બોલો, એક ધાતુ ઉપર બીજી ધાતુ આપણે ગેલ્વેનાઇઝ આયન ભણી ગયા હતા. તો લોખંડ, પછી પેલું બલિદાન આપનાર એનોડ ભણી ગયા હતા. તો લોખંડની સક્રિયતા વધારે છે ઝીંક કરતાં. તો લોખંડની સપાટી ઉપર ઝીંકનું પડ ચડાવી દઈએ તો એ ઝીંકનું પડ ચડાવવા માટે શું કરવામાં આવે? તો ઝીંકનું સંકીર્ણ સંયોજન બનાવી એ દ્રાવણની અંદર લોખંડનો જે લોખંડ ઉપર ઝીંકનું પડ ચડાવવું છે એને કેથોડ તરીકે ડૂબાડી વિદ્યુત વિભાજન કરવાનું, એટલે દ્રાવણમાંથી Fe+2 ઝીંક છૂટું પડી અને
કેથોડ ઉપર જમા થશે એટલે એની ઉપર લોખંડની પટ્ટી ઉપર એક સમાન ઝીંકનું પડ બાજી જશે. તો આ થયું ઇલેક્ટ્રોપ્લેટિંગ. આવી રીતે ચાંદીના જે ઘરેણાં છે એની ઉપર સોનાનું પાણી ઘણા ગરીબ લોકો ચડાવતા હોય છે. હવે જો કે ટ્રેન્ડ જતો રહ્યો, પહેલાં બહુ હતો, ચાંદીના ઘરેણા ઉપર સોનાનું પાણી ચડાવતા હતા. ચલો એના પછી પાણીની કઠિનતા. બોલો પાણીની કઠિનતા કોને આભારી છે? તો તેમાં રહેલા Ca+2 અને Mg+2ના ક્ષારોના કારણે. તો આ Ca+2 અને Mg+2 અંદર જોજો આપણે EDTA નાખી દઈએ, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ સટદંતીય લિગેન્ડ, તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ એની સાથે સંયોજાઈ અદ્રાવ્ય સંકીર્ણ બનાવે છે. અદ્રાવ્ય સંકીર્ણ બનાવે એને ગાળી લઈએ, ગાળીને પછી એનું સૂકવીને વજન કરીએ તો આપણને ખબર પડી જશે કે આપણે કેટલું EDTA નમૂનો કેટલો લીધો હતો, કેટલું આ પેદા થયું. તો એની આધારે આપણને કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ ખબર પડી જાય અને એ પ્રમાણે એના આધારે આપણે PPMમાં પાણીની કઠિનતા નક્કી કરી શકીએ છીએ. ચલો એના પછી રોગોની સારવારમાં જોજો કિલેટ થેરાપી. તો ઘણી વખત કોઈ માણસ, દાખલા તરીકે આપણા શરીરમાં લેડ વધી, કોઈ પણ ધાતુ આપણા શરીરમાં જરૂરી છે પણ એ અમુક માત્રાથી વધારે હોય તો કેન્સર કરે. તો લેડ કેન્સર સર્જક છે. લેડ જતું રહ્યું હોય તો એને દૂર કરવા માટે સિસપ્લેટિન પીવડાવવાનું. એટલે લેડ સાથે ખબર પડી ગઈ એનું સંકીર્ણ બની એ ઓગળી જાય, ઓગળીને પેશાબ માટે કે મળ માટે દ્વારે. તો જોજો કેટલાક રોગોની સારવાર માટે કિલેટ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે, જે માટે કેટલાક સંકીર્ણ સંયોજનો વપરાય છે. જેમ કે જીવન પ્રણાલીમાંથી વધારાનું કોપર, એટલે કે આપણા શરીરમાં 25 મિલીગ્રામ ધાતુ કોપર હોવી જરૂરી છે પણ એનાથી વધારે હોય તો નુકસાન કરતા છે. અને આયનને દૂર કરવા માટે કિલેટિંગ લિગેન્ડ પેનિસિલેમાઇન અને ફેરીઓક્સાઇમ બીનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જલદ્રાવ્ય સંયોજનો મળે છે જે મળ અને મૂત્ર દ્વાર મારફતે વધારાની ધાતુ દૂર થાય છે. એ જ પ્રમાણે લેડની ઝેરી અસર અટકાવવા માટે EDTA અને કેન્સરની ગાંઠની સારવાર માટે સિસપ્લેટિનનો ઉપયોગ થાય છે. લેડ માટે EDTA, કદાચ હું આગળ ભૂલથી ખોટું બોલ્યો તો, લેડ માટે EDTA અને પેલા માટે બોલો ક્લિયર. ચલો એના પછી ફોટોગ્રાફીમાં. તો ફોટોગ્રાફી એક સરસ વિષય હતો પણ હવે ડિજિટલ ફોટોગ્રાફીએ એનું મહત્ત્વ ઘટાડી દીધું છે. તમે પેલા રોલવાળા કેમેરા જોયા હશે, એમાં રોલ ભરેલો હોય, ક્લિક કરો પછી રોલ ડેવલપ કરાવવાનો, એનાથી પ્રિન્ટિંગ થાય. તો આ જે પ્રોસેસ છે એમાંય સંવર્ગ સંયોજનો જ વપરાતા હતો. તો અહીંયા આપણે એને બહુ વધારે નથી કરવાનું. તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં ફોટોગ્રાફિક ફિલ્મને હાઇપો એટલે સોડિયમ થાયોસલ્ફેટ Na2H2O3 ના દ્રાવણ વડે ધોવામાં આવે છે. અને એ સોડિયમ થાયોસલ્ફેટ શું કરશે? આથી ફિલ્મની ઉપર વધારાનું જે અવિઘટિત AgBr છે એની સાથે દ્રાવ્ય થઈ AgH2O3 ટ્વાઇસ -3 એવું સંકીર્ણ બનાવે જે જલ દ્રાવ્ય છે. એટલે એને પાણી વડે ધોવો એટલે વધારાનું સિલ્વર જતું રહે અને જે સિલ્વરની પ્રક્રિયા થઈ છે ફિલ્મ ઉપર જ રહે. એટલે જોજો એ ભાગ તમને કાળો દેખાશે. તમારા દાદાનો કે દાદીનો કે કોઈ જૂનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હોય તો એને પ્રકાશમાં ક્રોસ રાખીને જોજો, એમાં જ્યાં જ્યાં કાળા વાળ હશે ને તો ત્યાં તમને આમ ક્રોસમાં ચમકતું ચાંદી દેખાશે. તો અહીંયા બહુ બીજું વધારે ડીપમાં જવાનું નથી, આટલું જ રાખવાનું છે. હવે જોજો આમાંથી પૂછાયેલા SQ મેં બધા જ અલગ તારવીને મૂકી દીધા છે જેથી કરીને તમારા થિયરી ફરીથી પરીક્ષાના આગલા દિવસે GNETની કે ગુજકેટની પરીક્ષાના આગલા દિવસે આટલું જ વાંચીને જાઓ ને SQ તો ઘણું બધું ફાયદો થાય. તો બોલો AuCN2- ના દ્રાવણમાં કઈ ધાતુ ઉમેરવાથી એવું અલગીકરણ થાય છે? તો ઝીંક ઉમેરવાથી. એવી રીતે ક્લોરોફિલ કઈ ધાતુનું સંવર્ગ સંયોજન છે? તો મેગ્નેશિયમનું. હિમોગ્લોબિન કઈ ધાતુનું સંવર્ગ સંયોજન છે? તો Fe નું. વિટામિન B12નું રાસાયણિક નામ તો સાયનોકોબાલેમાઇન. બરોબર, સાયનોકોબાલેમાઇન ભેગું લખી દીધું છું. એવી રીતે વિટામિન B12 કઈ ધાતુનું સંવર્ગ સંયોજન છે? તો કોબાલ્ટ ધાતુનું. પછી આલ્કિનના હાઇડ્રોજનીકરણમાં વપરાતા વિલ્કિન્સન ઉદ્દીપકનું સૂત્ર. તો જોજો અહીંયા આલ્કિનના હાઇડ્રોજનીકરણ દ્વારા આલ્કેન બનાવવામાં આવે છે, યાદ રાખજો. અને એ આલ્કેન બનાવવા માટે, બરોબર, આલ્કેન બનાવવા માટે આપણે વિલ્કિન્સન ઉદ્દીપક વાપરીએ અને એનું સૂત્ર છે RHCl કૌંસમાં PH3P કૌંસની, ત્યાં કદાચ ભૂલ છે, તગડો લખવાનો રહી ગયો છે, PH3P આવે ભાઈ, સુધારજો આ બધી ભૂલો. બરોબર, ટ્રાયફિનાઇલ ફોસ્ફિન એટલે PH3P અને એનું નામ ક્લોરાઇડો ટ્રીસ કૌંસમાં ટ્રાયફિનાઇલ ફોસ્ફિન રોડિયમ 1 છે.
પછી પેટનીસિયસ એનિમિયાના પ્રતિદ્રવ્ય તરીકે કયું સંયોજન ઉપયોગી છે? તો વિટામિન B12 એટલે કે સાયનોકોબાલ એમાઇન. EDTA અને Na2-EDTAની ઉપયોગિતા જણાવો. તો EDTA લેડની વિષાલુતાના સારવાર માટે અને Na2-EDTA પાણીની કઠિનતાના માપન માટે ઉપયોગી છે. તો અહીંયા તમારો પાઠ પૂરો. હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. તો સ્વાધ્યાયના પ્રશ્નમાં સૌથી પહેલો પ્રશ્ન છે વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો, અથવા તો વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓના પર્યાયમાં સવર્ગ સંયોજનમાં બંધન સમજાવો. તો આપણે ઓલરેડી આ પ્રશ્ન ભણી ગયા છીએ, બરાબર. એના પછી ધ્યાન એ રાખજો, હવે બધું સ્વાધ્યાય આવ્યું એટલે સમજીને કરવાનું. અમુક ગોખવાનું હોય, બાકી મોટાભાગના સ્વાધ્યાયના પ્રશ્નો સમજીને જ કરવાના હોય. તો આપણે હવે અહીંયા થોડી મજૂરી કરીશું, મહેનત કરીશું. તો જોઈએ, સૌથી પહેલો FeNH3 twice CN4 માઇનસ. આના ભૌમિતિક સમઘટકો દોરવાના છે. તો પહેલું તો જુઓ, આ Ma2 B4 પ્રકારનું સંકીર્ણ થયું, અથવા તો Ma2L4 LX આપણે લખીએ ને નવા સિલેબસ પ્રમાણે, તો L2X4 પ્રકારનું સંકીર્ણ થયું. અને L2X4 પ્રકારનું થાય તો એના કેટલા સમઘટકો મળે? બોલો. જોજો, પહેલાં બધું જ જોવાનું. આની અંદર એક પણ બહુદંતી લિગેન્ડ નથી, એટલે શું કહેવાય, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા નહીં મળે. હવે L2X2 અથવા તો A2B4 છે, એટલે ભૌમિતિક સમઘટકતા મળે. અને ભૌમિતિક સમઘટકોના બે પ્રકાર હતા, કયા? સિસ અને ટ્રાન્સ. તો હવે હું ટૂંકમાં જ અહીંયા દોરીશ. બોલો, Feની ફરતે 4 NH3 આમ સામે અને ઉપર નીચે Cn લખીએ અને અહીંયા માઇનસ કરીએ તો આ કયો સમઘટક થયો? બોલો, આ કયો સમઘટક થયો? તો ટ્રાન્સ. કયો થયો? ટ્રાન્સ. આ બેના સ્થાન બદલી નાખીએ. બોલો, NH3 અહીંયા લઈ લઈએ અને Cn અહીંયા લઈ લઈએ, તો આ થઈ ગયો સિસ. પતી ગયું. ચલો, એવી રીતે આ બીજો પ્રશ્ન છે, એ પણ સરસ છે. હું પ્રશ્ન નંબર નહીં લખું ભાઈ, હવે આપણે સમય બચાવીએ. તો Cr, ચલો ને અહીંયા S18, તો Cr C2O4 thrice 3 માઇનસ અને બીજો કીધો છે CONH3 thrice Cl3. આ બે પૈકી કોણ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે? બોલો. તો જોજો, અહીંયા આ Ml6 પ્રકારનું સંકીર્ણ થયું, આ Ml3X3 પ્રકારનું થયું. સાહેબ, અહીંયા તો તગડો લખ્યો છે, તો 6 કેવી રીતે થયું? તો એમાં ખાસ આ દ્વિદંતી લિગેન્ડ છે, એટલે એક નહીં 2 L ગણવાના, તો 2 તરી 6. હવે Ml6 પ્રકારનું વળી બહુદંતી છે, તો બોલો આ કઈ સંકીર્ણતા, કયા સમઘટકતા દર્શાવશે? તો પ્રકાશીય સમઘટકતા. આ કઈ સમઘટકતા દર્શાવશે? પ્રકાશીય અથવા તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. જ્યારે આ Ml3X3 છે એટલે બોલો ભૌમિતિક સમઘટકતા આવે. અને ભૌમિતિક સમઘટકતામાં પાછા બે પ્રકાર હતા, સિસ ટ્રાન્સ અને ફેશિયલ અને મેરિડિયોનલ. બોલો, એમાંથી કોણ દર્શાવશે? આ જો Ma2B2 હોય, Ma2B2 હોય અથવા Ma4B2 હોય તો જ સિસ ટ્રાન્સ મળે. જો આ Ma4B2 અથવા તો A2B4 હતું તો સિસ ટ્રાન્સ મળે. બાકી L3 બંને 3 હોય તો ફેશિયલ અને મેરિડિયોનલ સમઘટકતા જોવા મળે. ચલો, એના પછી 3 નંબરનો પ્રશ્ન છે. તો 3 નંબરના પ્રશ્નમાં તો CrC2O4 thrice 3 માઇનસ, પછી PtCl2 En twice 2 પ્લસ, પછી CrNH3 twice Cl2 En પ્લસ. બોલો, આમના પ્રકાશીય સમઘટકો ના બંધારણ દોરવાના છે. તો પહેલાં તો વિચારી લેવાનું કે આમાંથી પ્રકાશીય છે કે નહીં. તો પ્રકાશીય સમઘટક ક્યારે મળે? તો ષષ્ઠકોણીય કિલેટ હોય તો,
હવે ષષ્ટકોણીય હોવા માટે પહેલું ml6 હોવું જોઈએ. તો ml6 છે 3 દુ 6, અહીંયા 2 દુ 4 ને 2 6, બોલો ml6 છે. અહીંયા 2 ને 2 4 ને 2 6 ml6 છે. તો બોલો અને વળી બીજી શરત ml6 છે પછી તો ml6 પ્રકારનું હોવું જોઈએ અને બહુદંતીય લિગેન્ડ હોવું જોઈએ. તો બોલો આમાં બહુદંતીય છે, આમાંય બહુદંતીય છે અને આમાંય બહુદંતીય છે. એટલે બોલો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા મળશે. 2 શરતોનું પાલન થવું જોઈએ. અષ્ટફલકીય હોવું જોઈએ અને બહુદંતીય હોય તો કિલેટ કહેવાય, કિલેટ કહેવાય તો કમ્પ્લીટ. હવે જોજો આમાંથી હું બીજો પ્રશ્ન પૂછું, બોલો આમાંથી કોણ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે? તો આ નહીં દર્શાવે. કેમ? તો બધા એક જ પ્રકારના લિગેન્ડ છે. ભૌમિતિકમાં સીસ અને ટ્રાન્સ અથવા ફેશિયલ અને મેરિડિયન તો એક જ પ્રકારના લિગેન્ડ હોય તો સ્થાન બદલો તો કોઈ બંધારણ બદલાય નહીં, પણ આ બદલાવશે. કેમ? તો આ કયા પ્રકારનું થયું? ML2X4 થયું, M2L4X4 થયું. એવી રીતે આ તો ML2X2Y2 થયું, ML2X2Y2, કારણ કે આ દ્વિદંતી છે ને તો આ દર્શાવશે. તો ભૌમિતિક સમઘટક આ નહીં દર્શાવે, આ બે ભાઈ હું આ એટલા માટે શીખવાડું છું કે ચોપડીમાં જે પૂછ્યું છે એનાથી થોડું આગળ વિચારીને પેલો પૂછશે પેપર કાઢવાવાળું. તો આપણે બધું વિચારી લેવાનું. ઓકે, ચલો હવે બંધારણ દોરવાનું તો કશું રહ્યું નથી, જાતે તમે દોરી શકો. બોલો કેન્દ્રમાં CR લખ્યો પછી આ રીતે તમારે ષષ્ટકોણ જ દોરવાનું 6 ખૂણે. તો એમાંથી એક બાજુ અહીંયા OX, બીજો OX અહીંયા, ત્રીજો OX અહીંયા અને ઉપર 3 માઇનસ કરી દેવાના. સામે અરીસો મૂકી દો, સામે અરીસો મૂકી દો. બોલો શું થશે? શું થશે? અરીસો મૂકી દો તો પડી. તો અહીંયા એરોમાં ભૂલ ના કરતા, અહીંયા એરોમાં ભૂલ ના કરતા. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી તો આ રીતે દોરશો તો સાચું જ પડશે. એવું કંઈ પેમ્ફલેટમાં આપ્યું એવું દોરવું જરૂરી? હા, એવું શક્ય હોય તો એવું કરજો કે ષષ્ટકોણ અહીંયા દેખાય. એટલે આપણે શું કરવાનું? જો હું તમને થોડી બુદ્ધિ આપું, આપણે એકદમ પરફેક્ટ આકૃતિ દોરવી હોય ને તો આવો સમલંબ ચતુષ્કોણ પહેલાં દોરી દેવાનો. પછી અહીંયા લખવાનો CR, એક અહીંયા, એક ઉપર, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. ચલો હવે અહીંથી OX, પછી અહીંથી OX અને અહીંથી OX. જુઓ હવે તમારી ચોપડીની આકૃતિ થઈ ગઈ. હવે એનું પ્રતિબિંબ સામે દોરી દેવાનું. ચલો એવી રીતે આનું દોરવું હોય શું કરીશું? તો જોજો એમાં 2, તો અહીંયા શું કરી દેવાનું? આ કાઢી નાખી. બોલો અહીંયા CL દર્શાવાય, આ EN કરી નાખો. તો આ કયો સમઘટક થયો ભાઈ? સીસ. અને સીસ હશે ને તો જ જોજો આનો બીજો સમઘટક આ રીતે દોરી શકાય. આનો બીજો સમઘટક આ રીતે દોરી શકાય. આપણે અહીંથી આ રીતે એરો બતાવીએ તો 2 CL સામસામે અને EN અહીંથી આમ દર્શાવાય. પણ આ પ્રકાશીય સમઘટકતા નહીં દર્શાવે, કારણ કે આનું બંધારણ તમે આ બધું પ્રતિબિંબ દોરો ને તો એવું ને એવું દોરાશે. તો આ ટ્રાન્સ સમઘટક, આ સીસ. તો સીસમાં જ સામે પ્રકાશીય સમઘટકતા જોવા મળશે, ટ્રાન્સમાં જોવા નહીં મળે. સીસમાં જ જોવા મળશે, ટ્રાન્સમાં જોવા નહીં મળે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી ત્રીજું લઈ લઈએ. બોલો આમાં આકૃતિ બદલી નાખીએ. આપણે શું કરીશું કહો હેડો? તો એક શીખ્યા 10 આવડે એવું જ કરવાનું. બોલો તો પહેલો એક EN દર્શાવી દઈએ, ગમે ત્યાં દર્શાવાય એવું નહીં ચોપડીમાં, પણ હું એવું ઇન્સિસ્ટ કરીશ કે શક્ય હોય ને ત્યાં સુધી ચોપડી પ્રમાણે. તો અહીંયા EN બતાવી દીધું. બોલો હવે શું કરીશું? તો 2 NH3 ઉપર. કેમ ભાઈ? જોજો અહીંયા ધ્યાન રાખજો, પ્રકાશીય સમઘટકતા માટે સીસ હોવો જરૂરી છે. ટ્રાન્સ હશે તો નહીં થાય. પ્રકાશીય સમઘટકો માટે સીસ હોવો જરૂરી છે. તો 2 પાસે જ દોરવાના. જો કે આમાં સીસ ટ્રાન્સ થશે જ નહીં, બરોબર? આમાં સીસ ટ્રાન્સ થશે જ નહીં. ઓકે, તો બોલો એવી રીતે બીજો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 4.
તો પ્રશ્ન નંબર 4 જોઈએ. COCl2 En ટ્વાઇસ પ્લસ પછી CONS3 Cl En ટ્વાઇસ પ્લસ અને CONS3 ટ્વાઇસ Cl2 En પ્લસ. બોલો, એના ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકો દોરવાના છે. તો એનો જ પ્રશ્ન છે, ભૌમિતિકે દોરવાનો અને પ્રકાશીય દોરવાનો. તો પહેલાં દોરવાના સિસ ટ્રાન્સ. બોલો, હું આનો સિસ ટ્રાન્સ દોરું તો પહેલું આમ કરી દઈશ, સમચતુષ્ફલક એક દોરી દઉં. બરોબર, અહીંયા લખી દઉં CO, પછી આ 4 દિશા અને ઉપર નીચે. ચલો, મારે પહેલો અહીંયા સિસ ટ્રાન્સ દોરવો છે, તો પહેલો ટ્રાન્સ દોરું તો શું થાય? CL, અહીંયા En, અહીંયા En. બોલો, પતી ગયું. પછી સિસ દોરવો હોય તો શું કરીશ? આ Cl ને અહીંયા લઈ લઈશ, આ Cl ને અહીંયા લઈ, અથવા તો આ આખું અહીંયા કરી દઈશ ને 2 Cl ઉપર કરી દઉં. આ રીતે થાય ને. જો એ અહીંથી આ En કરી દેવાનું અને આ 2 Cl બતાવી દેવાના. પતી ગયું. અને આ સિસ છે એટલે પછી એનું પ્રતિબિંબ દર્શાવવું પડે, કારણ કે સિસ સમઘટક જે છે એ ભૌમિતિક પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવી શકે. ક્યારે? જો એ અષ્ટફલકીય કિલેટ હોય તો. ચલો, પહેલું પતી ગયું. એના બીજામાં જુઓ તો CONS3 Cl En. તો બોલો, હું અહીંયા NH3 Cl લખી દઉં. થઈ ગયા? થઈ ગયું ને? તો આનું એક પ્રતિબિંબ દોરી દો. પછી બીજું શું કરી શકું? તો બીજું અહીંથી En કરીને આ NH3 ઉપર અને Cl નીચે, અથવા તો એ પણ કરી શકાય. તો જો આ અધ્યારોપણીય નથી તો આના કેટલા સમઘટકો મળશે? તો આ ટ્રાન્સ નથી ભાઈઓ, આ સરખા સમૂહ નથી એટલે ટ્રાન્સ નથી. તો આના ટોટલ 4 સમઘટકો મળશે. સિસ ટ્રાન્સ અને પાછા ટ્રાન્સના 2 સમઘટકો મળે કમ્પ્લેટ. એમાં પાછા ટ્રાન્સના. ચલો, એના પછી છેલ્લું તો એ તો હવે કશું કરવાનું રહ્યું નથી, આ કાઢી નાખી. બોલો, અહીંયા NH3 ને અહીંયા Cl કરું તો આ કયો સમઘટક થયો? સિસ. અને એનું પ્રતિબિંબ આવે. પણ આમ કરું તો Cl NH3 તો શું થાય પાછું? ખબર પડી કે નહીં? તો આ રીતે બંધારણ દોરવાના છે ભાઈ. આ બંધારણમાં હું તમને એવું કહીશ કે શાંતિથી આ દોરવાના છે, આમાં સમજવાનું કશું જ નથી. પણ અંદર પેમ્પલેટમાં મેં જવાબો એટલે જ લખીને આપ્યા છે કે તમે ઈમાનદારીપૂર્વક બધું જ કામ કરી શકો. 10 વખત દોરજો, ના આવડે તો જોજો, પણ તૈયાર કરજો, કારણ કે આમાંથી MCQ પૂછાય છે. ચલો, એના પછી આમાં કશું જ કરવાનું નથી, બુદ્ધિ દોડાવવાની છે. તો પ્રશ્ન નંબર 5 જોઈએ. 4 પતી ગયો. તો PT NH3 Br Cl અને PY, ભાઈ ના પીવાય હો, બહુ ખરાબ વસ્તુ છે. એના બધા જ, આ PY એટલે પિરિડિન, બધા જ ભૌમિતિક સમઘટકો. હવે જોજો, અહીંયા હું M, A, B, C અને D લઈ શકું. તો આ પ્રશ્ન તો આગળ આવી ગયો. તો બોલો, આના કેટલા સમઘટકો શક્ય બને? તો યાદ કરો, મેં તમને દોરતા શીખવાડ્યું હતું. આ રીતે M પહેલું શરૂ કર્યું, A, B, C, D. ચલો, પછી બીજું કેવી રીતે દોર્યું હતું? કયા નંબરનો પ્રશ્ન હતો યાદ છે? તો A, B, C, D. અને ત્રીજું તો A, B, C, D. બોલો, આ રીતે 3 દોરી કાઢવાના. ખબર પડી? તો જો એને પહેલાં ABCD આપણી રીતે જ દોર્યું છે. પહેલો એની જગ્યાએ NH3, બીની જગ્યાએ BR, સીની જગ્યાએ CL અને ડીની જગ્યાએ PY. પછી બીજો આપણી રીતે જ દોર્યો છે ABCD. ના, એને ABCD આમ કર્યું છે, ચોકડી મારી છે. AB પછી CD કર્યો છે. અને ચોથામાં પાછું, ત્રીજામાં
તો એમાંય ઊંધી ચોકડી મારી. જો ને ચલો હું લખી જ દઉં. બોલો, એની જગ્યાએ NH3, પછી Br, Cl અને Py, અહીંયા એમની જગ્યાએ PT. ચલો એવી રીતે એની જગ્યાએ NH3, બીની જગ્યાએ Br, પછી Cl અને Py. ચલો આમ ચોકડી મારી. એટલે જો પહેલું આમ કરીને આમ સર્કલ બનાવ્યું, પછી એને આમ કરીને આમ Z લખ્યો. હવે છેલ્લામાં શું કર્યું? તો આખું નીચેથી ઊંધું કરી નાખ્યું. આ રીતે આમ આમ કર્યું, આમ કરીને આમ જો NH3, પછી Br, પછી Cl ને Py. બરાબર. હવે આ રીતે ના દોરવા હોય તો આગળ આપણે આવો જ એક પ્રશ્ન ભણ્યા હતા, એની ઉપરથી દોરી શકાય. ચલો પ્રશ્ન નંબર 6. વાદળી રંગના કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ એની જલીય પોટેશિયમ ફ્લોરાઇડ સાથે લીલા અવક્ષેપ આપે છે, જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે તેજસ્વી લીલું દ્રાવણ આપે છે, તો આ પ્રાયોગિક પરિણામો જણાવો. ધ્યાન રાખજો, આખો પ્રશ્ન સમજાવો, સોરી જણાવો નહીં. તો આ પ્રશ્ન આખો આપણે લખવો પડશે. તો જોઈએ પ્રશ્ન નંબર 6. વાદળી રંગનું કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ એ KF સાથે લીલા અવક્ષેપ અને બી જલીય પોટેશિયમ ક્લોરાઇડ એટલે કે KCl સાથે તેજસ્વી લીલું દ્રાવણ આપે છે. સમજાવો. બોલો કેમ આવું થતું હશે? કોઈ વિચારે છે? તો બોલો. તો સૌથી પહેલાં તો આનું સૂત્ર લખવું પડે. બોલો, આનું સૂત્ર હતું હમણાં જ આપણે ભણી ગયા, CuSO4 × 5H2O. પણ જો એને સંકીર્ણ સ્વરૂપે લખીએ તો આવી રીતે લખાય CuH2O4 × SO4 × H2O. બરાબર. એને સંકીર્ણ સ્વરૂપે લખીએ એનો મતલબ કે એમાં પાણીના 5 અણુ પૈકી 4 અણુ કઈ રીતે વર્તે છે? લિગેન્ડ તરીકે, અને એક જ સ્ફટિક જળ તરીકે વર્તે છે. હવે આપણે એની સમજૂતી આપીએ તો આનો વાદળી રંગ શેને આભારી છે? ભાઈ આ MCQ પૂછાઈ ગયેલો છે. તો CuH2O4+2 ને આભારી છે. જોજો, સવર્ગ આયનને આભારી છે. હવે આમાં KF ઉમેરીએ તો F લિગેન્ડ વડે આ જે H2O જે છે નિર્બળ લિગેન્ડ છે, એ 4 નિર્બળ લિગેન્ડનું વિસ્થાપન થઈ, જોજો KF ઉમેરીએ ત્યારે આમાંથી શું બની જાય છે? CuF4. હવે અહીંયા કૌંસ કરવાની જરૂર નથી, કારણ કે તો CuF4 -2 થઈ જાય. બરાબર. અહીંયા +2 હતું, જોજો આ -2 થઈ ગયો. કેમ? તો 4H નિર્બળ લિગેન્ડ હતા, એનું સ્થાન કોણે લઈ લીધું? 4 પ્રબળ લિગેન્ડે, જે પાણીમાં અદ્રાવ્ય લીલા રંગનું છે. એટલે આપણને ત્યાં શું મળશે? લીલા રંગના અવક્ષેપ. બોલો, એવી રીતે અહીંયા શું બનશે? તો ત્યાં શું થાય છે? તો સેમ વસ્તુ, ક્લોરીન પાણી કરતાં પ્રબળ છે, એટલે CuCl4 2-, જે પાણીમાં દ્રાવ્ય છે. આ અદ્રાવ્ય હતું એટલે અવક્ષેપ આપ્યા, પાણીમાં દ્રાવ્ય હતું તો લીલું દ્રાવણ આપ્યું. આટલું લખવાનું છે. ચલો 7મો પ્રશ્ન, જે ઓલરેડી આપણને આવડે છે. પ્રશ્ન નંબર 7 ઓલરેડી આપણને આવડે છે. કેમ ભાઈ? તો એવા તો ખાસા બધા પ્રશ્નો ભણી ગયા છીએ આપણે. જોઈએ પ્રશ્ન નંબર 7નું વિધાન આ રીતનું છે. એક જ મિનિટ હો ભાઈ.
તો સાતનું વિધાન એના જેવા આપણે ખાસા 10-15 પ્રશ્નો ભણી ગયા છે. હું અહીંયા વિધાન લખું છું. CrNH3 6 3+ અનુચુંબકીય છે જ્યારે NiCN4 2- પ્રતિચુંબકીય છે. સમજાવો. બોલો. છે ને હવે પપ્પુ જેવો લાગે છે ને આ પ્રશ્ન? શું કરશો બોલો હેડો. હવે મારે આમાં હું સમજાવવાનું નથી, હું નથી સમજાવવાનું. તો પહેલાં CrNH3ની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો પહેલું Cr+3. બોલો AR કમ્પ્લીટ. બરાબર ભાઈ, થોડી તમે વ્યવસ્થિત દોરજો. મારે તો બોર્ડ ઉપર હમણાં જતું રહેશે. જતું રહ્યું ને? તો Cr+3 AR અહીંયા વ્યવસ્થિત 5 ખાના દોરો. 1 2 3 4 ને 5, પછી 1 અને પછી 3. તો આ 3D 4s 4p. બોલો ક્રોમિયમની પરમાણુ ક્રમાંક 24 એટલે 4s1 3D 5 થાય. એમાંથી 3 એટલે 5, એમાંથી એક અહીંથી ગયો ને 2. તો અહીંયા આપણને કેટલા ઇલેક્ટ્રોન મળશે? 3 જ. ખબર પડી? એકચ્યુઅલી 3D 5 4s1 છે ક્રોમિયમ. એમાંથી +3 એટલે 3 ગયા. તો એક અહીંથી ગયો ને 2 અહીંથી ગયા. તો અહીંયા 3D 3 જ રહ્યા. હવે એની અંદર NH3 લિગેન્ડ આવ્યો. NH3 પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે, પણ જો એ યુગ્મીકરણ કરે, ધ્યાન અહીંયા રાખજો, તો 1 2 અને 1 અને અહીંથી સંકરણ થાય તો હવે ટોટલ 6 છે. તો શું કરવું પડે એને? તો D3sp2 આવું સંકરણ, D3sp2 સંકરણ થાય. પણ અહીંયા ધ્યાન રાખજો, તો D3sp2 સંકરણ એવું કોઈ સંકરણ છે જ નહીં. VSEPR સિદ્ધાંત અનુસાર આવું કોઈ સંકરણ શક્ય નથી. એનો મતલબ હવે એની પાસે એક જ ઓપ્શન છે. કયો ઓપ્શન? તો sp3d2 સંકરણ કરવાનું. કયું સંકરણ કરવાનો ચાન્સ રહે એની પાસે? અથવા તો D2sp3 સંકરણ કરે. D2sp3. તો આવું એક સંકરણ શક્ય છે, D2sp3. આ શક્ય નથી. D3sp, સોરી મારી ભૂલ થાય છે, અહીંયા 5 જ 6 લેવાના ને, તો sp2 આવે. બરાબર. તો D3sp2 આવું સંકરણ શક્ય નથી. એનો મતલબ કે અહીંયા યુગ્મીકરણ એ કરશે જરૂર જ નથી. અને અહીંથી જ જરૂર છે. તો એ અહીંથી સંમિશ્રણ થાય તો આ 3 ઇલેક્ટ્રોન કેવા રહેશે? અયુગ્મિત. અને એના કારણે તે અનુચુંબકીય છે. હવે NiCN4 તો આપણે ભણી ગયા છીએ, તો એને તો જાતે સમજાવી દેવાનું છે. બોલો NiCN4 ચલો ને પતાવી જ દઉં. નિકલ, તો એમાં ઓક્સિડેશન આંક એનો +2 થશે. તો AR 3D8, ધ્યાન અહીંયા રાખજો. તો 3D 4s 4p. બોલો 3D8, અહીંયા 8 ને 4s2 હોય એટલે કે 18 ને 2 20 ને 2 8 28. તો +2 છે તો આ ગયા. તો અહીંયા ખાલી 1 2 3 4 5 6 7 ને 8. હવે જોજો CN કેવો લિગેન્ડ? પ્રબળ. હવે 4 લિગેન્ડ આવે તો અહીંયા DsP2 સંકરણ થાય. DsP2 શક્ય છે, તો આ યુગ્મીકરણ કરીને DsP2 સંકરણ કરશે. બરોબર? DsP2 સંકરણ કરશે એટલે ત્યાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યો નહીં, માટે તે પ્રતિચુંબકીય છે. પછી પ્રશ્ન નંબર 8 જે છે, 8નું વિધાન છે, અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિપાટન દર્શાવતી આકૃતિ દોરો. તો આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 57ની આકૃતિ દોરી કાઢવાની. પછી 9મો પ્રશ્ન પણ એમાંથી જ છે. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી શું છે? નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ અને પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ વચ્ચેનો તફાવત સમજાવો. તો વિવિધ લિગેન્ડને તેમના દ્વારા ઉત્પન્ન થતા ઋણવિજભારિત ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે પ્રાપ્ત થતી શ્રેણીને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહે છે. ભાઈ આ બધું સાંભળશો ને, આ બધું જ આવી ગયેલું છે એટલે હું બોર્ડ ઉપર નથી લખતો. આ બધું રિપીટ થઈ રહ્યું છે. બરાબર? હવે તો એ ફરી એકવાર, વિવિધ લિગેન્ડને તેમના દ્વારા ઉત્પન્ન થતા ઋણવિજભારિત ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે પ્રાપ્ત થતી શ્રેણીને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહે છે.
જે લિગેન્ડ વડે સંવર્ગ આયનમાં સંક્રાંતિ ધાતુ આયનની ડી કક્ષકોની ઉર્જામાં વધુ માત્રામાં વિપાટન થતું હોય તેવા લિગેન્ડને પ્રબળ લિગેન્ડ કહે છે. જોજો પ્રબળ લિગેન્ડ નિર્બળ લિગેન્ડનો તફાવત, તો જેના દ્વારા ડેલ્ટા ઓ કે ડેલ્ટા ટીનું મૂલ્ય વધારે હોય એને પ્રબળ લિગેન્ડ કહે છે. અને જે લિગેન્ડ સંવર્ગ આયનમાં સંક્રાંતિ ધાતુ આયનની ડી કક્ષકોની ઉર્જામાં ઓછી માત્રામાં વિપાટન કરતું હોય તેવા લિગેન્ડને નિર્બળ લિગેન્ડ કહે છે. આમ સંવર્ગ સંયોજનોમાં પ્રબળ અને નિર્બળ લિગેન્ડ વચ્ચે સંક્રાંતિ ધાતુ આયનની ડી કક્ષકોની ઉર્જામાં થતા વિપાટનની જુદી જુદી માત્રા હોય છે. આ બાબત પ્રબળ અને નિર્બળ લિગેન્ડ વચ્ચેનો મુખ્ય તફાવત છે. ચલો એના પછી 10મો પ્રશ્ન લઈ લઉં, પછી બીજું કાલે લઈશું. બોલો, સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા શું છે? ડેલ્ટા ઓની માત્રા સંવર્ગ સ્પેસીસમાં ડી કક્ષકોની વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના કેવી રીતે નક્કી કરે છે? ડેલ્ટા ઓની માત્રા, એની માત્રા, ડેલ્ટા ઓનું મૂલ્ય, એમ તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ. બોલો, સ્ફટિક ક્ષેત્ર વિપાટનને લીધે સંવર્ગ આયનના સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયનની સમશક્તિ ડી કક્ષકોનું તેમની મુક્ત અવસ્થામાં ઉર્જા કરતાં નીચી અને ઊંચી ઉર્જા ધરાવતા કક્ષકોના બે સમૂહમાં વિપાટન થાય છે. અહીં આ બે કક્ષક સમૂહો વચ્ચેના ઉર્જા તફાવતને સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા કહે છે. બધું આવી ગયું છે. હવે અહીંયા સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા ડેલ્ટા ઓ અથવા તો ડેલ્ટા ટી અને યુગ્મીકરણ ઉર્જા પી એના આધારે નીચે પ્રમાણે જુદી જુદી બે રીતે ડી કક્ષકોની ઇલેક્ટ્રોન રચના નક્કી થાય છે. તો બોલો, ડેલ્ટા ઓ ગ્રેટર દેન પી હોય ત્યારે શું થાય? એટલે કે યુગ્મીકરણ ઉર્જા ઓછી હોય ત્યારે ઇલેક્ટ્રોન નીચે ભરાય, બરાબર? એટલે કે એમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે, બરાબર? ડેલ્ટા ઓ છે એટલે અહીંયા નીચે કઈ કક્ષકો આવશે? T2G. તો T2Gમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે અને Eg ખાલી રહે છે, બરાબર? જો ડેલ્ટા ઓ લેસ ધેન પી હોત તો શું થાત? તો T2Gમાં યુગ્મીકરણ થતું નથી અને નવો દાખલ થતો ઇલેક્ટ્રોન Egમાં જાય છે. તો હવે તમે આ વાંચશો એટલે બધું ક્લિયર થઈ જશે. તો અહીંયા 10 આ બધા ચાલેલા પ્રશ્નો છે ભાઈ, એટલે ઝડપથી ચાલ્યા છે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ. ઓકે, બીજું નેક્સ્ટ ટાઈમ.